વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ ડાંગર જીટી સેટ વિદ્યાલય રાજકોટ ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પાઠ 9 વન અને વન્યજીવ સંસાધનનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં જંગલોનું ખૂબ જ મહત્ત્વ છે અને એ જ જંગલોના એક ભાગરૂપ એટલે વન્યજીવો. આપણે વન અને વન્યજીવો એ એકબીજા ઉપર આશ્રિત છે અને એટલા માટે આપણે આ પાઠમાં વન અને વન્યજીવો બંનેનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આ પાઠમાં આપણે જંગલો કપાવાથી થતી અસરો, એને બચાવવા માટેના ઉપાયો, આપણું વન્યજીવન અને એ વન્યજીવન ઉપરના એ જે લુપ્ત થવાનું જોખમ છે તો એના કારણો, એને બચાવવા માટેના ઉપાયો વગેરેની વાત આપણે આમાં કરીશું. મિત્રો, આપણે જંગલોના પ્રકારો વિશે વાત કરતાં પહેલાં આપણે એ જોઈએ કે જંગલો શું છે અથવા જંગલોને આપણે કઈ રીતે ઓળખીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું અસ્તિત્વ, આપણી પ્રગતિ, આપણો વિકાસ એ આપણા કુદરતે આપેલા સંસાધનોને આભારી છે. આદિકાળથી કુદરત પાસેથી આપણે ઘણી બધી વસ્તુઓ મેળવીએ છીએ અને આપણી જરૂરિયાતોની જે પૂર્તિ છે એ આપણે કરીએ છીએ. એમાંનું એક આપણું જે સંસાધન છે એ છે જંગલ. જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા, ઘાસનો સમૂહ વગેરે થાય છે. કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવની સહાયતા વિના કુદરતી રીતે થયો હોય, જેને આપણે વર્જિન અથવા અક્ષત વનસ્પતિ કહીએ છીએ. ભારતમાં આવા પ્રકારની વનસ્પતિ અથવા આવા પ્રકારના જંગલો ખૂબ ઓછી માત્રામાં છે. હિમાલય, સુંદરવન અને થરના રણના અમુક દુર્ગમ વિસ્તારોમાં જ આવા પ્રકારના જંગલો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ જંગલોના વર્ગીકરણ એટલે કે જંગલોના પ્રકાર વિશે. આપણે જંગલોનું જે વર્ગીકરણ છે જુદી જુદી દ્રષ્ટિએ કરીએ છીએ. આબોહવાને આધારે આપણે જંગલોનું જે વર્ગીકરણ છે એ ધોરણ 9માં આપણે શીખ્યા હતા. આપણે અહીં બે રીતે જંગલોના વર્ગીકરણને અથવા એના પ્રકારની વાત કરવાની છે. એમાંનું એક છે વહીવટી અને માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આપણે જંગલોના પ્રકારોની વાત કરીશું. તો વહીવટી હેતુસર જંગલોના 3 પ્રકારો પાડવામાં આવે છે. અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. હવે અનામત જંગલો એટલે તેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી જે છે એ આપવામાં આવતી નથી. આ જંગલો સરકારના સીધા નિયંત્રણમાં હોય છે. આપણે એને અભયારણ્ય તરીકે ઓળખી શકીએ. બીજો જે પ્રકાર છે એ છે સંરક્ષિત જંગલો. ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ પણ સરકારી તંત્ર દ્વારા જ કરવામાં આવે છે. જંગલોનો જે ત્રીજો પ્રકાર છે એ છે અવર્ગીકૃત જંગલો. આ પ્રકારના જંગલો દુર્ગમ છે. ખાસ કરીને આપણા પૂર્વના જે રાજ્યો છે એ પૂર્વના રાજ્યોના પહાડી વિસ્તારોમાં જ્યાં ખૂબ વધારે વરસાદ પડે છે ત્યાં જોવા મળતા જે જંગલો છે એ જંગલોને આપણે દુર્ગમ જંગલો કહીએ છીએ, જેનું હજી સુધી વર્ગીકરણ થઈ શક્યું નથી. તેમાં વૃક્ષો કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી. ત્યાંની જંગલોમાં રહેતી સ્થાનિક જે જાતિઓ છે એ જંગલોનો ઉપયોગ કરતી હોય છે. જંગલોના બીજા જે પ્રકાર છે એમાં માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આપણે જંગલોના પ્રકારો જોઈશું. તો આ પ્રકારના જંગલો કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ, એનો પહેલો પ્રકાર છે રાજ્યની માલિકીનું, સ્ટેટ ફોરેસ્ટ જેને આપણે કહીએ છીએ. આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશના મોટાભાગના જંગલો આ પ્રકારના જંગલો છે. જંગલોનો બીજો જે પ્રકાર છે એ છે કોમ્યુનલ ફોરેસ્ટ અથવા સામુદાયિક જંગલ. આ પ્રકારના જંગલો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું એના ઉપર નિયંત્રણ હોય છે. દાખલા તરીકે આપણે રાજકોટની વાત કરીએ તો ઈશ્વરિયા પ્રદ્યુમન પાર્ક એને આપણે કોમ્યુનલ ફોરેસ્ટ તરીકે ઓળખી શકીએ છીએ.
ત્યાર પછી ખાનગી જંગલ અથવા પ્રાઇવેટ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. ખાસ કરીને રાજા અને રજવાડાઓના વખતના જે જમીનો કે વીડીઓ ઉપર આવેલા જે જંગલો છે એ આ પ્રકારના જંગલો છે. પણ હવે રાજાશાહી ખતમ થઈ છે તો જંગલોનો નિભાવ પણ થઈ શકતો નથી. પરિણામે ઘણા બધા જંગલો ઉજ્જડ બની ગયા છે. ખાસ કરીને ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરેમાં આ પ્રકારના જે જંગલો છે એ આવેલા છે. મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ નિર્વનીકરણ અથવા જંગલ વિનાશ. નિર્વનીકરણની અસરો શું છે એ જાણતા પહેલાં નિર્વનીકરણ એટલે શું એની વાત આપણે કરીએ. હવે નિર્વનીકરણનો સીધો અર્થ થાય છે જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની જ નહીં પણ આખી દુનિયાની સમસ્યા છે. અને આ માનવીની જે આપણી આડેધડ વિકાસ યાત્રા છે એનું આ પરિણામ છે. અને કુદરતી રીતે વૃક્ષો નાશ પામે છે એના કરતાં માણસો દ્વારા કપાતા વૃક્ષો જે છે એ વધારે પ્રમાણમાં છે. નિર્વનીકરણની અસરો શું છે? તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જંગલો કપાવાથી પર્યાવરણ ઉપર, આપણા ઉપર, કુદરત ઉપર એની કેવા પ્રકારની અસરો થાય છે. તો સૌથી પહેલાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષો જે છે એ ઓક્સિજનના ઉત્પાદનના કારખાનાઓ છે. એની સંખ્યા ઘટશે તો સ્વાભાવિક રીતે કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન, જે ખોરાક તરીકે વનસ્પતિઓનો ઉપયોગ કરે છે, તો વૃક્ષો નહીં હોય તો કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થશે. હરિતગૃહ પ્રભાવ અથવા જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ, એટલે પૃથ્વી ઉપરની સૂર્યમાંથી આવતી જે ગરમી છે એ ગરમી જે છે એ પૃથ્વી ઉપર જ રહે છે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. અને એના પરિણામે તાપમાન વધે છે. જંગલોના કપાવાથી આપણી માટીનું જે ધોવાણ છે એ વધે છે. અને એના પરિણામે ખેતીની જે ફળદ્રુપતા, જે જમીનની ફળદ્રુપતા છે એની એક સમસ્યા આપણી સામે આવી છે. દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશને કારણે ખાસ કરીને જંગલોનો જે વિસ્તાર છે ઘટ્યો છે. વિશ્વનું જે તાપમાન છે એમાં વધારો થયો છે, કારણ કે વૃક્ષો છે એ ભેજ છોડતા હોવાથી તાપમાન નીચું રહે છે. વૃક્ષો નહીં હોય તો તાપમાનમાં વધારો થશે. વૃક્ષો વરસાદ લાવવાનું પણ કારણ છે. વૃક્ષો નહીં હોય તો વરસાદનું પ્રમાણ ઘટશે. સ્વાભાવિક છે કે વરસાદ નહીં આવે તો દુષ્કાળમાં પણ વધારો થશે. જંગલો છે એ વન્યજીવોનું ઘર છે. જો જંગલો નહીં હોય તો એ નિરાશ્રિત થશે, બેઘર થશે. અને એના પરિણામે એ ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટોમાં આવશે. પરિણામે માણસોને એના વચ્ચે ટક્કર થશે, સંઘર્ષ થશે. અને એના પરિણામે ઘણી બધી વખત વન્યજીવોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓને મારવાના જે બનાવો છે એ પણ આના કારણે જ વધી રહ્યા છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આના કારણે આપણા કેટલાક વન્યજીવો છે એ લુપ્ત પણ થયા છે. આપણે વાત કરી નિર્વનીકરણ એટલે જંગલોના વિનાશની. આ જંગલોને બચાવવા માટે આપણે શું કરી શકીએ, શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ, લોકોએ શું કરવું જોઈએ? તો લાકડાના વિકલ્પે વાપરી શકાય એવી જે વસ્તુઓ છે એની શોધ ને સંશોધનો આપણે હાથ ધરવા જોઈએ. દાખલા તરીકે લાકડાની જરૂરિયાત પહેલી છે બળતણમાં. હવે બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને આપણે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ વગેરેનો ઉપયોગ કરવા માટે આપણે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય એવી જે ઉપરની સામગ્રી છે એના વિશે વધારે સંશોધનો થઈ શકે એવું છે. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે એમ હોય કોઈ પણ યોજના માટે થઈને કે કામ માટે થઈને, તો એની જગ્યાએ જે પ્રકારના વૃક્ષો આપણે કાપ્યા છે એ જ પ્રકારના વૃક્ષો આપણે વાવવા જોઈએ. ખાસ કરીને નાના વૃક્ષો, જે અપરિપક્વ વૃક્ષો છે એના કાપવા ઉપર સંપૂર્ણપણે આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. મિત્રો, એક નવો કોન્સેપ્ટ જે છે ઇકો ટુરિઝમ. ખાસ કરીને લોકો જે છે જંગલની આજુબાજુ આવેલા સ્થળો ઉપર ફરવા માટે જાય છે. સરકાર પણ વિકાસના નામે એને પ્રોત્સાહન આપે છે. જંગલોની આના કારણે જે સ્થિતિ છે જોખમાઈ છે, કારણ કે લોકો જાય છે તો ત્યાં પ્લાસ્ટિક વેરે છે, કચરો વેરે છે,
જંગલોને વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. તો આ ઇકો ટુરિઝમ ઉપર કડક નિયંત્રણો હોવા જરૂરી છે. સ્થાનિક લોકોમાં જંગલના જતન માટે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. સ્થાનિક લોકો જંગલોને કાપે નહીં, નુકસાન ન પહોંચાડે એના માટે પણ કામ કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓ છે આવતીકાલના નાગરિકો છે અને એટલા માટે એ પણ આ જંગલોના બચાવવા માટે આગળ આવે, એના માટે પ્રયત્નો કરે. એ માટે શાળા કોલેજોના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી જોઈએ. ઘાસચારો અને બળતણની જરૂરિયાતો માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે. વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવા, જેથી બીજા તંદુરસ્ત વૃક્ષો જે છે એને એ કીટકોથી બચાવી શકાય અને એનો ઝડપી વિકાસ થાય. મિત્રો, જંગલમાં લાગતી આગ, જેને આપણે દાવાનળ કહીએ છીએ, એનાથી પણ જંગલો નાશ પામે છે. તો એના માટે તકેદારી રાખવી જોઈએ. આગ ન લાગે એની તકેદારી રાખવી જોઈએ અને લાગે તો તાત્કાલિક એ આગને ઠારી શકાય એના માટેનું એક આખું રાષ્ટ્રીય તંત્ર ખાસ કરીને ફોરેસ્ટ વિભાગમાં હોવું જોઈએ. પાલતુ પશુઓ છે એ પણ જંગલોને નુકસાન પહોંચાડે છે. તો એને ચરાવવા માટેના અલાયદા જે વિસ્તારો છે એ વિસ્તારો આપણે રાખવા જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ ત્યાર પછીનો જે પ્રશ્ન છે, ભારતના જંગલોમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય જણાવો અથવા ભારતનું વૈવિધ્યસભર વન્યજીવ. ભારત આબોહવાને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી બધી વૈવિધ્યતા ધરાવે છે અને ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પંખીઓ અને વનસ્પતિમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પંખીઓની આશરે 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ જે છે એ ભારતમાં જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન છે 12મું છે. ભારતમાં એશિયા, યુરોપ, આફ્રિકા આ ત્રણેય ખંડના જે વન્યજીવો છે એ ભારતમાં જોવા મળે છે. ભારતમાં વન્યજીવોની જે વિવિધતા છે એ આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ છીએ. ભારતના જંગલોમાં ઝરખ, ચિંકારા, યુરોપના વરુ, દક્ષિણ એશિયાના હાથી અને ગિબન વાંદરા જોવા મળે છે. આ ઉપરાંત ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એકશીંગી ગેંડા, કશ્મીરી મૃગ, હરણ, ઘુડખર જેવા અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત સાપ, અજગર, રાજનાગ જેને આપણે કોબરા કહીએ છીએ એ સાપો પણ જોવા મળે છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા, ત્યાંના શીત વનોમાં જોવા મળતા લાલ પાંડા અને ભારતના હિમાચ્છાદિત વિસ્તારોનું યાક પ્રાણી એ ભારતના વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેમની કુદરતી આવાસોમાં ભારતમાં જોવા મળે છે. શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે પક્ષીઓ માટેનું ભરતપુર, અને ગુજરાતના જલપ્લાવિત નળ સરોવર જે છે ત્યાં દૂર દૂરથી યુરોપ, આફ્રિકા અને સાઇબેરિયાથી કેટલાય પક્ષીઓ જે છે એ શિયાળો ગાળવા માટે ત્યાં આવે છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા જે છે એ ત્યાં ઈંડા મૂકવા માટે આવે છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ લખો. મિત્રો, જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે આપણને લેશ માત્ર પણ શંકા ન હોય, એટલે કે આપણને ખ્યાલ જ હોય કે આ પ્રજાતિનું એક પણ પ્રાણી કે પક્ષી બચ્યું નથી, તો એવી પ્રાણી જાતિને આપણે લુપ્ત વન્યજીવ કહીએ છીએ. આજે અસંખ્ય વન્યજીવો જે છે એ આ વિનાશના આરે આવીને ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રમાં જ વાઘ જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને દાંતાના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતના એક પણ જંગલમાં વાઘ જોવા મળતા નથી. મિત્રો, ભારતના જંગલોમાંથી ચિત્તો સંપૂર્ણપણે લુપ્ત થઈ ચૂક્યો છે, ક્યાંય જોવા મળતો નથી. અગાઉ ભારતના જંગલોમાં જોવા મળતી પક્ષીઓની અનેક જાતિઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. બાજુના ચિત્રોમાં તમે કેટલાક પક્ષીઓ જોઈ શકો છો, જેમાં ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ
વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશના એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા, જેને હોર્નિબલ ઇન્ડિયા પાઇડ કહીએ છીએ, એ હવે ભાગ્યે જ જોવા મળે છે. હૈદરાબાદ અને વડોદરાના ઝૂમાં તમને આ પક્ષી જોવા મળશે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની એક પ્રજાતિ ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન અત્યારે વિનાશના આરે ઊભેલા જીવો છે. મિત્રો, એને પણ બચાવવાની જરૂર છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા દર વર્ષે સતત ઘટતી જાય છે. સરકાર એના માટેના પ્રયત્નો કરે છે, પણ જુદી જુદી રીતે લોકો એનો શિકાર અથવા બીજી રીતે પણ એને નુકસાન પહોંચાડે છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી જલબિલાડી હવે લગભગ લુપ્ત થઈ રહી છે. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે વન્યજીવ વિનાશના કારણો જણાવો, અથવા કયા કારણો છે કે જેના કારણે વન્યજીવો જે છે એ લુપ્ત થઈ રહ્યા છે. મિત્રો, જંગલોની ઘાસભૂમિ અને જળપ્લાવિત ક્ષેત્રોમાં માનવીની પ્રવૃત્તિઓના કારણે વન્યજીવોના કુદરતી જે રહેઠાણો છે એ જોખમમાં મુકાયા છે. એટલે જંગલો અને એવા જે વિસ્તારો કે જ્યાં પ્રાણીઓ પંખીઓ રહે છે, એમાં માનવીની દખલગીરી, એની પ્રવૃત્તિઓ, પછી એ બંધ બાંધવાના હોય, રોડ રસ્તા બનાવવાના હોય કે બીજા કોઈ પણ વસ્તુ હોય, એના કારણે એ કુદરતી રહેઠાણો એ ગુમાવી રહ્યા છે. જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયેલો દેખાય છે. શિકારીઓ વાળ, ચામડા, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા માટે પણ પ્રાણીઓનો શિકાર થાય છે. આખી દુનિયાનો આ પ્રશ્ન છે, આફ્રિકાથી લઈ અને ભારત સુધીનો, કે શિકારીઓ જે છે એ ગમે એટલી કાળજી કે વગેરે રાખવા છતાં પણ એ આવા પ્રાણીઓના કોઈને કોઈ અંગના ઉપયોગ માટે થઈ અને એનો શિકાર કરે છે. અને કરોડો રૂપિયાનો એનો શિકારના જે વસ્તુઓ છે એ આપણને દુનિયામાં પકડાય છે ઘણી બધી વખત. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધિત દ્રવ્યો મેળવવા માટે પણ ઘણીવાર પ્રાણીઓ પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે. દાખલા તરીકે કસ્તુરી મૃગની સુગંધિત જે વસ્તુ છે એ મેળવવા માટે કસ્તુરી મૃગનો થાય છે. વ્હેલ જે દરિયામાં જોવા મળે છે તો એમાંથી મળતા ઓઇલ, જે તેલ છે એ મેળવવા માટે એનો શિકાર થાય છે. એક શીંગી ગેંડો જે છે એના ગેંડાના શીંગ જે છે એ ઔષધિ તરીકે વપરાય છે, તો એનો પણ ગેરકાયદેસર શિકાર થાય છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલસા, ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન, રેલવે, સડકો, હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ, આ બધી જ માનવીય પ્રવૃત્તિઓ જે છે એ વન્યજીવોને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરે છે અને એના કારણે એનો વિનાશ થાય છે. બળતણ, ઘાસચારો કે પશુચરાણ માટે જંગલો પર વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જે છે એ જોખમાયું છે. જંગલમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે. બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવવાના સમય દરમિયાન જ્યારે મિત્રો આગ લાગે છે ત્યારે વન્યજીવોની ઘણી બધી સંખ્યા જે છે એ આગને કારણે નાશ પામે છે. પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ ઘણીવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. એ વખતે માનવી સાથે અથડામણમાં એ ક્યારેક પોતાના જીવ પણ ગુમાવે છે. મિત્રો, વન્યજીવોના સંરક્ષણ માટેના આપણે કયા ઉપાયો કરવા જોઈએ? વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ આપતા જંગલોનો વિનાશ થતો અટકાવવું અને પ્રાણીઓને નિરાશ્રિત થતાં બચાવવા એ એનો પહેલો ઉપાય છે. જંગલો હશે તો જ વન્ય પ્રાણીઓ બચશે, નહીંતર એને આપણે બચાવી શકીશું નહીં. મિત્રો, બીજી વસ્તુ એ છે કે જંગલોમાં રહેતા જે પ્રાણીઓ છે એમાં બે પ્રકારના પ્રાણીઓ છે. તૃણાહારી એટલે ઘાસ ખાનારા, અને માંસાહારી એટલે એ તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરી અને પોતાનું જીવન ગુજારતા પ્રાણીઓ. હવે આ બંને વચ્ચેની સમતુલા હશે તો જ એ બંને જીવી શકશે. એટલે સમયે સમયે બંનેની વસ્તી ગણતરી હાથ ધરવી જોઈએ, જેથી એની સંખ્યા કેટલી છે એને આપણને ખબર પડે. આ ઉપરાંત ઘણા બધા જંગલો એવા છે કે જ્યાં ઉનાળામાં પાણી હોતું નથી, તો જંગલોના જળ સ્ત્રોતો જે છે એની જાળવણી કરવી જોઈએ. ખાસ કરીને પાલતુ પશુઓ જે છે જંગલોમાં ચરાણ માટે ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. વન્યજીવો પર થતા અત્યાચાર અને તેના શિકાર અટકાવવા જોઈએ. તે માટેના કાયદાઓ વધુ કડક બનાવી તેનો ચુસ્ત અમલ કરવો જોઈએ. જંગલોના ક્ષેત્રોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય એટલે ખોદકામ, ખનિજોનું
એના માટે જે પ્રતિબંધ મૂકેલો છે એ પ્રતિબંધને કડક કરવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ આ વસ્તુ કરતા હોય તો એને સખત સજા અને દંડ કરવો જોઈએ. વન્યજીવોના પ્રજનન કાળમાં તેને ખલેલ ન પડે એની વ્યવસ્થા આપણે ગોઠવવી જોઈએ. ખાસ કરીને આપણે જાણીએ છીએ, દાખલા તરીકે આપણે 15 જૂનથી આપણું જે ગીર ફોરેસ્ટ છે એ બંધ કરી દઈએ છીએ. એનું કારણ એ છે કે એ 15 જૂનથી લઈ અને 15 સપ્ટેમ્બર કે સપ્ટેમ્બરના અંત સુધીનો જે મહિનો છે એ સિંહોનો સંવનન કાળ છે. માટે એ સમય દરમિયાન આપણે જંગલોમાં જવા દેવામાં આવતા નથી, તો એ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જંગલોના ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશો એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડતી પ્રતિકૂળ અસરો નિવારવા યોગ્ય પગલાં ભરવા જોઈએ. વન્યજીવોના સંરક્ષણ માટે સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમો જે છે એ આપણે યોજવા જોઈએ. વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતું યંત્ર જો શિથિલ થતું હોય તો સામાજિક સંસ્થાઓએ તેના પર દબાણ લાવી તેને સક્રિય કરવું જોઈએ. કહેવાનો અર્થ એ છે કે જંગલોના સંરક્ષણનું કામ કરતો ફોરેસ્ટ વિભાગ જો શિથિલતાથી કામ કરતું હોય તો સમાજની એ જવાબદારી છે કે સરકાર ઉપર દબાણ લાવી અને એને સારી રીતે કામ કરતું બનાવે. બીમાર વન્યજીવોને સમયસર તબીબી સારવાર આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. વન્યજીવોને પાણી, ખોરાક વગેરે પૂરતા પ્રમાણમાં મળી રહે તેનું આયોજન પણ આપણે કરવું જોઈએ. વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણા બધા વન્યજીવો એવા છે કે જે લુપ્ત થવાને આરે હતા, અથવા તો એવું કહી શકાય કે એ વન્યજીવોને બચાવવા ખૂબ જ જરૂરી હતા. સંકટમાં આવી પડેલી આવી પ્રજાતિઓ જે નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હતો, એ પ્રજાતિના સંરક્ષણ માટે થઈને આપણે કેટલીક ખાસ યોજનાઓ શરૂ કરી હતી અને એ યોજનાઓ નીચે પ્રમાણે છે. એમાં પહેલી છે વાઘ પરિયોજના. મિત્રો, વાઘનો અનિયંત્રિત અને ગેરકાયદેસર શિકાર ભારતમાં ખૂબ થયો અને હજી પણ થાય છે. એ વિનાશને કારણે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે એના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો. એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એ વખતે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો અને લગભગ 1971માં વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરી અને આ પરિયોજના મુજબ વાઘને કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણ સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 44 જેટલા ક્ષેત્રો એવા છે કે જ્યાં વાઘનું સંરક્ષણ કરવામાં આવે છે. બીજી જે પરિયોજના છે હાથી પરિયોજના. હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતર માર્ગો, એટલે જેનું જે કોરિડોર છે એક જંગલમાંથી બીજા જંગલમાં જાય છે, એ માર્ગોમાં એનો કોઈ શિકાર ન થાય, એને નુકસાન ન પહોંચે અને એનું સંરક્ષણ થાય એ માટે ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજના શરૂ કરી છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પોષણ અને એના સંરક્ષણ માટે પણ કામગીરી કરવામાં આવે છે. ત્યાર પછીની જે યોજના છે એ છે ગેંડા પરિયોજના. આ પરિયોજના અસમ રાજ્ય અને પશ્ચિમ બંગાળના કુદરતી રીતે સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારત રાઇનોવિઝનની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યાર પછી ઘડિયાળ એટલે મગર પરિયોજના. મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. મગરોની આ પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે જે છે એ આ પરિયોજના શરૂ કરી છે. ત્યાર પછી ગીધ પરિયોજના. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે અને તે મૃત ઢોરનું માંસ ખાય છે. મિત્રો, ખાસ કરીને પાલતુ જે પશુઓ છે એને દૂધ મેળવવા માટે આપવામાં આવતા ઇન્જેક્શનો જે છે એ ઇન્જેક્શનો એ ગીધના વિનાશનું એક મુખ્ય કારણ છે. કારણ કે ઇન્જેક્શનોને કારણેનું જે ઝેર છે એ માંસ દ્વારા ગીધમાં જાય છે અને એના પરિણામે ગીધોના મૃત્યુ થાય છે. પહેલાંના સમયમાં દરેક ગામમાં કોઈ મૃત પશુ મરી જાય તો દરેક ગામમાં આકાશમાં લહેરાતા ઉડતા ગીધો આપણે જોઈ શકતા હતા, પણ હવે એ ગીધો એક પણ ગામમાં જોવા મળતા નથી. ભારતમાં ગીધની 9 જેટલી પ્રજાતિઓ છે અને એ પ્રજાતિઓના સંરક્ષણ માટે ગીધ પરિયોજના શરૂ કરવામાં આવી છે. ઈસવીસન 2004માં આ પરિયોજના
શરૂ કરવામાં આવેલી હતી. ત્યાર પછી હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રમાં હિમદીપડા પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને તેમના સંરક્ષણ માટે જાગૃત થાય તે ઉદ્દેશથી ભારત સરકારે 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરી છે. ઉપર દર્શાવેલી પરિયોજના ઉપરાંત કાશ્મીરમાં જોવા મળતા જે હરણ છે એની હંગુલ પરિયોજના, પૂર્વના રાજ્યોમાં જોવા મળતું લાલ પાંડા જે છે એના માટેની લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતું એક હરણ માટેની મણિપુર થામિલ પરિયોજના, ગંગામાં જોવા મળતી ડોલ્ફિન નામની માછલીને બચાવવા માટેની ડોલ્ફિન પરિયોજના વગેરે પણ કાર્યરત છે. મિત્રો, પ્રાણીઓને બચાવવા માટે અને એનું સંરક્ષણ અને સંવર્ધન થાય અને બીજા હેતુઓ પણ સર થાય એ માટે આપણે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, આ ત્રણેય શબ્દો આપણને એકબીજાના પર્યાય જેવા લાગે છે, પણ એમાં કેટલાક પાયાના તફાવતો જે છે એ આપણને જોવા મળે છે. આપણે જોઈએ સૌથી પહેલાં કે અભયારણ્ય એટલે શું. જેમના માથે વિનાશનું જોખમ હોય તો વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા જે વિસ્તારો હોય છે જંગલના, એને આપણે અભયારણ્ય કહીએ છીએ. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એત્તુર નાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે. કુદરતી વનસ્પતિ વન્યજીવો. આપણે બીજો જે એના પછીનો જે પોઈન્ટ છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું. તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે જે સુરક્ષિત કરવામાં આવતા જે વિસ્તારો છે એ વિસ્તારોને આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો કહીએ છીએ. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા ઉપર પ્રતિબંધ હોય છે. તેમાં કોઈ લોકો જઈ શકતા નથી અને જે પ્રાણીઓ છે એને કુદરતી અવસ્થામાં છોડી દેવામાં આવે છે. અહીં સહેલાણીઓને હરવા ફરવા ઉપર પણ નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્રિત ધ્યાન હોતું નથી, પણ બધી વસ્તુઓનું માં સંરક્ષણ થતું હોય છે. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. કાર્બેટ, કાજીરંગા, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યાર પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના જે છે એના માટેના કેટલાક આંતરરાષ્ટ્રીય માપદંડો છે અને એ આંતરરાષ્ટ્રીય માપદંડોમાં ખરા ઉતરતા જે વિસ્તારો છે એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરી શકાય છે. તો તેનો મુખ્ય હેતુ છે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ ત્યાં સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર પ્રતિબંધ હોય છે, એટલે ત્યાં કોઈ મોટાભાગે જવા દેવામાં આવતા નથી. આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. મિત્રો, આ નકશામાં તમને કેટલાક અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો જે છે એ તમને જોવા મળશે. એમાંથી કેટલાક અગત્યના જે છે એ તમે આમાં જોઈ શકો છો. એમાં આપણે જોઈએ તો કોર્બેટ, સરિસ્કા, કેવલાદેવ, રણથંભોર, ત્યાર પછી ચંદ્રપ્રભા, કાન્હા, નળ સરોવર, વેળાવદર, ગીર, સિમલીપાલ, સુંદરવન, અસમમાં આવેલું માનસ, કાજીરંગા વગેરે જે છે એ અગત્યના આપણા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો છે. મિત્રો, ત્યાર પછી નીચે દક્ષિણ ભારતમાં પણ કેટલાક આવા અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે.
તેમાં રંગનાથી ટુ બાંદીપુર, પેરિયાર, સિમલીપાલ, એતુનાગરમ, મુડ્ડુમલાઈ વગેરે પણ કેટલાક આપણા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો છે. મિત્રો, આપણે પાઠ 9માં આપણા વન્યજીવો વિશેની વાત કરી અને આપણા રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરી, આપણા જંગલોની વાત કરી, જંગલોમાં રહેતા વન્યજીવોની વાત કરી. આશા છે કે આપ આ પાઠને સારી રીતે જોઈ અને સમજવા માટેનો પ્રયાસ કર્યો હશે. મિત્રો, આ પાઠનું જે હોમવર્ક છે એ હોમવર્ક માટે તમારે 3 પ્રશ્નો લખવાના રહેશે. પહેલું છે, વન સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો. પ્રશ્ન બીજો છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? અને પ્રશ્ન ત્રીજો છે, નિર્વનીકરણની અસરો જણાવો. તો આ 3 પ્રશ્નો તમે તમારી નોટબુકમાં લખી અને તમારે હોમવર્ક થઈ ગયેલું છે એના ડનનો મેસેજ ગ્રુપમાં મૂકવા વિનંતી. આભાર, ધન્યવાદ.